રીડિંગ, રિસાઇટ એન્ડ એન્જોય. આપણને એક સરસ મજાની પોયમ આપવામાં આવી છે જેનું ટાઇટલ છે બ્રાઇટ એન્ડ બ્યુટીફુલ. સો લેટ્સ રિસાઇટ એન્ડ એન્જોય ધ પોયમ. Bright and beautiful, all things bright and beautiful, all creatures great and small, all things wise and wonderful. The God made them all, each little flower that opens, each little bird that sings. He made their glowing colors, He made their tiny wings. The purple-headed mountains, the river running by, the sunset and the morning that brightens up the sky, the cold wind in the winter, the pleasant summer sun, the ripe fruits in the garden, He made them everyone. The tall trees in the greenwood, the meadows where we play. Bright and beautiful, all things bright and beautiful, all creatures great and small, all things wise and wonderful. The God made them all, each little flower that opens, each little bird that sings. He made their glowing colors, He made their tiny wings. The purple-headed mountains, the river running by, the sunset and the morning that brightens up the sky, the cold wind in the wind. પ્રેક્ટિસ. રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ્સ એન્ડ રિસાઇટ ધ સ્ટાન્ઝાસ. એટલે કે તમે જોશો કે તમને અહીંયા એક નીચે સ્ટાન્ઝા આપવામાં આવેલો છે અને એક એક શબ્દ નીચે અંડરલાઇન કરેલી છે અને એની બાજુમાં જ તે એક બીજો વર્ડ આપેલો છે. તો તમારે અંડરલાઇન કરેલા વર્ડને રિપ્લેસ કરી અને એની જગ્યાએ આ શબ્દ મૂકવાનો છે અને ત્યારબાદ આપણે પોયમનું રિસાઇટેશન કરવાનું છે. તો પહેલાં જેમ છે એમ હું વાંચું છું અને ત્યારબાદ આપણે એને ચેન્જ કરીને વાંચીશું. All things bright and beautiful, all creatures great and small, all things wise and wonderful, the God made them all. બરોબર. હવે આપણે એને આ શબ્દોને બદલીને વાંચીએ. All things bright and colorful. તો બ્યુટીફુલ કાઢીને એની જગ્યાએ શું લગાડી દીધું આપણે? કલરફુલ. સરસ. All creatures big and small. તો અહીંયા ગ્રેટ રિમૂવ કરી અને આપણે બિગ લગાવ્યું. ઓલ થિંગ્સ નાઇસ એન્ડ વન્ડરફુલ. ધ ગોડ ક્રિએટેડ ધેમ ઓલ. મેડ ધેમની જગ્યાએ ક્રિએટેડ ધેમ ઓલ. આવી રીતે આપણે આને રિપ્લેસ કરી અને લખવાના છે. ત્યારબાદ આપણે આગળ વધીએ. તો ફર્સ્ટ ક્વેશ્ચન, હુ મેડ ઓલ થિંગ્સ બ્રાઇટ એન્ડ બ્યુટીફુલ. કે આ દુનિયામાં બધી વસ્તુઓને બ્રાઇટ એન્ડ બ્યુટીફુલ કોણે બનાવી છે? તો જો અહીંયા તમને આન્સર મળી જશે, ધ ગોડ. તો વુ કાઢી અને તમારે લખવાનું છે ધ ગોડ મેડ ઓલ થિંગ્સ બ્રાઇટ એન્ડ બ્યુટીફુલ. કે ભગવાને આ બધી દુનિયાને આટલી સુંદર બનાવી છે. બીજો પ્રશ્ન, વોટ ડીડ ગોડ મેક ફોર ધ બર્ડ. કે ભગવાને બર્ડ માટે, પક્ષીઓ માટે શું બનાવ્યું છે? તો એનો આન્સર આવશે ટાઇની વિંગ્સ. નાની નાની પાંખો. આન્સર આવી રીતે બનાવી શકાય, The God made tiny wings for the birds. ત્રીજો પ્રશ્ન, what brightens up the sky. કે આકાશને રોશન કોણ કરે છે? તો આન્સર આવશે the sun, સૂર્ય. ત્યારબાદ ફ્રૂટ્સ છે તો રાઈપ છે, ફળ તો પાકવા. તો અહીંયા વિન્ડ, બર્ડ અને ટ્રી 3 શબ્દો આપેલા છે અને એની બાજુમાં 3 ખાલી જગ્યાઓ છે. તો એની ખાલી જગ્યાઓ તમારે અહીંયા તમે પોયમમાં જોશો તો તમને બતાવશે કે આવી રીતે પૂરવાની છે. બર્ડ હોય તો લિટલ બર્ડ, વિન્ડ છે તો કોલ્ડ વિન્ડ,
ફ્રૂટ્સમાં લખેલું છે રાઈપ એટલે પાકેલું ફળ, અને ટ્રીઝ તો ટોલ ટ્રીઝ. આ બધા છે એડજેક્ટિવ છે, વિશેષણો. ત્યારબાદ આગળની એક્ટિવિટી તરફ આપણે વધીએ. ક્લાસિફાઈ ધ વર્ડ્સ ઇન ધ ગિવન ટેબલ, કે નીચેના ટેબલમાં આપણે થોડાક શબ્દો તમે જોઈ શકશો, એને તમારે વર્ગીકરણ કરવાનું છે. અને વર્ગીકરણ કઈ રીતે? તો પહેલા વિભાગમાં નેચરલ વસ્તુઓ આવશે. નેચરલ એટલે કુદરતી, જેનું સર્જન ઈશ્વરે કરેલું છે. અને બીજું છે મેન મેડ એટલે કે માનવ સર્જિત, જે માણસે બનાવેલી છે. તો જો કુદરતી વસ્તુમાં શું શું આવે? ટ્રી એટલે વૃક્ષ, કાવ એટલે ગાય, રિવર એટલે નદી, સ્ટાર એટલે તારાઓ, અને માઉન્ટેન એટલે પર્વત, પહાડ. તો આ બધી વસ્તુઓ છે કુદરતે બનાવેલી છે. જ્યારે મેન મેડ એટલે માણસે બનાવેલી વસ્તુઓ, તો ટેબલ, પેન, રેડિયો, કાર અને સ્વિમિંગ પુલ. આવી રીતે આ શબ્દોનું તમે વર્ગીકરણ કરી શકો છો. ત્યારબાદ આપણે આગળની એક્ટિવિટી તરફ જઈએ. કમ્પ્લીટ ધ માઇન્ડ મેપ એઝ પર ધ એક્ઝામ્પલ, કે નીચે તમને એક પ્રકારનો માઇન્ડ મેપ આપ્યો છે, એ તમારે પૂર્ણ કરવાનો છે. તો શું કીધું છે? નેચરલ થિંગ્સ અવર સેન્સીસ લાઈક, કે આપણી જે સેન્સીસ એટલે ઇન્દ્રિયો થાય, આપણી જે 5 ઇન્દ્રિયો છે ને, એ આપણી ઇન્દ્રિયોને કઈ કઈ કુદરતી વસ્તુઓ ગમે છે એ તમારે લખવાનું છે. તો ઉપર લખ્યું છે ટેસ્ટ એટલે ચાખવું ગમે, ખાવું ગમે. તો શું ખાવું આપણને ગમે? કુદરતી વસ્તુઓ લખવાની છે, બરોબર. તો ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ, કે ફળો અને શાકભાજીઓ. પછી સ્મેલ, તો સૂંઘવું શું ગમે? તો ફ્લાવર આપણને સૂંઘવું ગમે. મેં અહીંયા ઉદાહરણ તરીકે 1-2 વસ્તુઓ લખી છે, આમાં આવતી અન્ય વસ્તુઓ પણ તમે અહીંયા એડ કરી શકો છો. સાઇટ એટલે જોવું, તો આપણને શું જોવું ગમે કુદરતીમાં? તો નદી ગમે એટલે કે રિવર, માઉન્ટેન પર્વત પહાડો જોવા ગમે. પછી હિયર એટલે સાંભળવું, તો ચર્પિંગ ઓફ બર્ડ્સ, પક્ષીઓનો જે મધુર અવાજ હોય, કે ફ્લોવિંગ વોટર, નદીનું ઝરણાનું જે ખળખળ વહેતું પાણી હોય એ જોવું આપણને ગમે, સાંભળવું આપણને ગમે. તો આવી રીતે તમે લખી શકો છો. ત્યારબાદ ટચ એટલે સ્પર્શ કરવો, તો નદીની કે દરિયાની જે રેતી હોય અથવા તો ઝાડ છે, આને સ્પર્શ કરવું આપણને ગમે. મેં લખ્યા છે એ સિવાયના બાકીના શબ્દો પણ તમે અહીંયા લખી શકો છો. હવે આપણે આગળ વધીએ. રીડ ધ સ્ટોરી, કે નીચે તમને જે સ્ટોરી આપેલી છે એ સ્ટોરી આપણે વાંચી અને સમજીએ. નમસ્કાર. આજના આ રસપ્રદ વિશ્લેષણમાં આપણે એક એવી સફર પર જવાના છીએ જે સાંભળીને ચોક્કસ તમને પ્રેરણા મળશે. આ વાર્તા છે વિદિશા નામની એક અત્યંત તેજસ્વી અને જિજ્ઞાસુ વિદ્યાર્થિનીની. તેણે ભવિષ્ય માટે, એટલે કે આપણા ટકાઉ ભવિષ્ય માટે એક અદ્ભુત બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે. આ માત્ર કોઈ પ્રોજેક્ટ નથી, પણ એક સાબિતી છે કે જ્યારે પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ અને વિજ્ઞાન એક સાથે મળે ત્યારે કેટલો મોટો હકારાત્મક બદલાવ લાવી શકાય છે. નાના પગલાં પણ અસર કેટલી મોટી હોઈ શકે તે આજે આપણે જોઈશું. હવે વિચાર કરો કે એક આદર્શ, એકદમ સ્વચ્છ અને હરિયાળું ગામ કેવું હોવું જોઈએ? તેમાં શું શું હોવું જોઈએ? આ બહુ જ રસપ્રદ પ્રશ્ન છે, ખરું ને? જ્યારે આપણે પ્રદૂષણ મુક્ત જગ્યાની કલ્પના કરીએ ત્યારે મનમાં ઘણા બધા વિચારો આવે. અને બરાબર આ જ પ્રશ્ને એક યુવા મગજને ગંભીરતાથી વિચારવા અને સંશોધન કરવા માટે પ્રેરી દીધું. આ માત્ર વિચાર નહોતો, પણ એક નક્કર અને વ્યવહારુ યોજનાની શરૂઆત હતી. આવતીકાલ માટેનું વિઝન. ચાલો જોઈએ કે આ અનોખા વિચારનો ઉદ્ભવ ક્યાંથી અને કેવી રીતે થયો. તો થયું એવું કે શાળામાં વાર્ષિક વિજ્ઞાન મેળાની જાહેરાત થઈ. બસ આજ તો એ ઉત્તમ તક હતી જેની વિદિશા રાહ જોઈ રહી હતી. અઠવાડિયાઓ સુધી તેણે સખત મહેનત કરી, ઊંડાણપૂર્વક રિસર્ચ કર્યું, અને પછી આખરે આ જ શાળા કક્ષાના કાર્યક્રમમાં તેણે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે પોતાનું આ સર્જનાત્મક મોડલ રજૂ કરવાનું નક્કી કર્યું. ખરેખર આ એક શાનદાર શરૂઆત હતી. હવે આપણે એક ગ્રીન વિલેજ બ્લુપ્રિન્ટ પર નજર કરીએ. તેમાં આ ટકાઉપણું કેવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું હતું તે સમજવા જેવું છે. આ મોડેલની સૌથી કમાલની વાત એ હતી કે તેમાં અલગ અલગ આધુનિક ઉકેલોને એકદમ સ્માર્ટ રીતે એક સાથે જોડવામાં આવ્યા હતા. જેમ કે વીજળી માટે સૌર પેનલ્સ એટલે કે સોલાર એનર્જીનો ઉપયોગ, કચરાના નિકાલ માટે એકદમ વ્યવહારુ પ્લાસ્ટિક રિસાયકલિંગ યુનિટ, પાણી બચાવવા માટે વરસાદી પાણીના સંગ્રહની એટલે કે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, અને સાથે જ આધુનિક તકનીકોનો ઉપયોગ કરતી સજીવ ખેતી. જાણે કે એક આખા ગામની ઇકોસિસ્ટમને જ એક સુંદર મોડલમાં ઉતારી દીધી હોય. પર્યાવરણ અને સમુદાયનો સંગમ. કારણ કે સાચું ટકાઉપણું એ માત્ર ટેકનોલોજી કરતાં ઘણું વધારે છે.
જુઓ, કોઈ પણ મોડલને સફળ બનાવવા માટે માત્ર મશીનો કે ગ્રીન ટેકનોલોજી પૂરતી નથી હોતી. તેમાં માણસોનું માનવીય જોડાણ હોવું ખૂબ જરૂરી છે. અને વિદિશાનું મોડલ અહીં જ સૌથી અલગ તરી આવે છે. તે આજકાલના મોબાઈલ કે સ્ક્રીન પાછળ વેડફાતા સમયને ઘટાડીને લોકોને ફરી પાછા પોતાના સમુદાય સાથે સમય વિતાવવા અને પોતાની સાંસ્કૃતિક પરંપરાઓ શીખવા તરફ વાળે છે. આ ખરેખર એક ગેમ ચેન્જર અભિગમ છે. અને આ વિચારની અસર કેટલી ઝડપી હતી એ તમે માત્ર આ સમયરેખા પરથી જ સમજી શકશો. પહેલા મહિને આ મોડેલ શાળાના વિજ્ઞાન મેળામાં રજૂ થયું. બીજા જ મહિને તેની કમાલ જોઈને તેને રાજ્યકક્ષાના વિજ્ઞાન મેળામાં માન્યતા મળી ગઈ. અને સૌથી મોટી વાત તો એ છે કે ત્રીજા મહિને શાળાએ જ તેમાંથી પ્રેરણા લઈને તેનું વાસ્તવિક દુનિયામાં અમલીકરણ પણ શરૂ કરી દીધું. એક નાનકડા વિચારની આટલી જબરદસ્ત ગતિ ખરેખર અસાધારણ કહેવાય. જ્યારે આ પ્રોજેક્ટ રાજ્યકક્ષાએ પહોંચ્યો ત્યારે નિર્ણાયકો અને મુલાકાતીઓ પણ અત્યંત પ્રભાવિત થઈ ગયા હતા. તેમની પ્રશંસાના શબ્દો જરા સાંભળો. પર્યાવરણીય ઉકેલોને સમુદાયના વિકાસ સાથે જોડવામાં આવ્યા. અને બસ આ જે મુખ્ય કારણ હતું કે શા માટે આ પ્રોજેક્ટ હજારોની ભીડમાં પણ એકદમ અનોખો સાબિત થયો. હવે રાજ્યકક્ષાએ આટલા મોટા મંચ પર વાત મૂકવાની હતી તો તેને 3 સ્પષ્ટ સ્તંભોમાં વહેંચવામાં આવી. પહેલું, પુનઃપ્રાપ્ય એટલે કે રિન્યુએબલ ઉર્જાનો ઉપયોગ કરવાનું મહત્વ. બીજું, કોઈપણ ભોગે કચરો ઘટાડવાની આવશ્યકતા. અને ત્રીજું, આપણી સાંસ્કૃતિક પરંપરાઓને જીવંત રાખવી. આ ત્રિવેણી સંગમ એ જ ભવિષ્યની સાચી ચાવી છે. અને આ વાત વિશાળ પ્રેક્ષકોને બહુ જ સરળતાથી સમજાઈ ગઈ. નાના પગલાં, મોટી અસર. ચાલો જોઈએ કે આ સફર વિજ્ઞાન મેળાથી વાસ્તવિક દુનિયા સુધી કેવી રીતે પહોંચી. રાજ્ય સ્તરે પહોંચવું અને ઓળખ મેળવવી એ ચોક્કસ એક રોમાંચક જીત હતી. પણ જો તમે ધ્યાનથી જુઓ તો અસલ સફળતા તો એ વ્યક્તિગત વિકાસ હતો જે આ પ્રોસેસ દરમિયાન થયો. આ સફરમાં વિજ્ઞાનના વ્યક્તિગત કૌશલ્યો તો સુધર્યા જ, પણ સાથે સાથે પર્યાવરણના મહત્વની એક અત્યંત ઊંડી સમજણ કેળવાય. અને એ વાત બરાબર સમજાઈ ગઈ કે કોઈ પણ મોટા બદલાવ માટે સમુદાયના સમર્થનની જરૂરિયાત કેટલી મહત્વપૂર્ણ છે. આ આખી કથાનો સૌથી સુંદર અને પ્રેરણાદાયક વળાંક કયો છે ખબર છે? એ કે આ મોડલ માત્ર મેડલ કે ઇનામ પૂરતું સીમિત ન રહ્યું. તેણે આસપાસના સૌને એટલા પ્રભાવિત કર્યા કે ખુદ શાળાએ જ આ ટકાઉ વિચારોને વાસ્તવિકતામાં અપનાવવાનું અને તેનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું. પોતાના જ ઘરથી એટલે કે પોતાની શાળાથી જ આટલો મોટો બદલાવ શરૂ થયો. તો છેલ્લે આ બધું આપણને એક ખૂબ જ શક્તિશાળી પ્રશ્ન તરફ લઈ જાય છે. વિચારવા જેવું છે કે જો માત્ર એક વિદ્યાર્થીનું મોડેલ એક આખી શાળાનું ચિત્ર બદલી શકે છે, તો પછી જો આપણા સ્થાનિક સમુદાયો ભેગા થઈ જાય તો તેઓ આ આખા વિશ્વને કેવી રીતે બદલી શકે? પાયાના સ્તરેથી શરૂ થતી આ નવીનતામાં ગજબની તાકાત રહેલી છે. આ પ્રશ્ન પર ચોક્કસ વિચાર કરજો. આજની આપણી આ ચર્ચા અહીં જ વિરામ લે છે. પણ આ વિચારને આગળ વધારવાની અને કંઈક નવું કરવાની જવાબદારી હવે આપણી છે. સ્મોલ સ્ટેપ્સ, બિગ ઇમ્પેક્ટ. કે એક નાનું કદમ પણ એની ખૂબ મોટી અસર. તો જોઈએ આપણે. વિદિશા વોઝ અ સ્માર્ટ એન્ડ ક્યુરિયસ સ્ટુડન્ટ. કે વિદિશા નામની જે એક છોકરી છે એ પોતે અસ્માર્ટ, એ ખૂબ જ હોશિયાર, અને ક્યુરિયસ એટલે જિજ્ઞાસુ એવી એક વિદ્યાર્થી છે. હુ લવ્ડ સાયન્સ એન્ડ કેર ડીપલી અબાઉટ એન્વાયરમેન્ટ. કે જેને વિજ્ઞાન ખૂબ જ ગમે છે અને પોતે ડીપલી ખૂબ ઊંડે પર્યાવરણનું કદર કરે છે અને પર્યાવરણની ખૂબ પડી છે. તો વિદિશા નામની એક હોશિયાર અને જિજ્ઞાસુ છોકરી છે કે જેને વિજ્ઞાન ભણવું ખૂબ ગમે છે અને તે પર્યાવરણની બચાવવા માટે ઘણા પ્રયત્નો કરે છે. સો when her school announced the annual science fair, she immediately decided to build a model of a clean and green village. તો હવે જ્યારે એની શાળામાં એન્યુઅલ સાયન્સ ફેર એટલે કે વાર્ષિક વિજ્ઞાન મેળાની જાહેરાત થાય છે તો એ તરત જ એવું નક્કી કરી લે છે કે મારે એક મોડેલ બનાવવું છે. અને મોડેલ શેનું છે? ક્લીન એન્ડ ગ્રીન વિલેજ. એક સ્વચ્છ અને ગ્રીન વિલેજ કેવું હોય એનું એક મોડેલ મારે બનાવવું છે. શી સ્પેન્ટ સેવરલ વીક્સ રિસર્ચિંગ એન્ડ વર્કિંગ ઓન હર આઈડિયાઝ. અને જ્યારથી મેળાની જાહેરાત થઈ વિજ્ઞાન મેળાની તો ત્યારથી તે ઘણા અઠવાડિયાઓ સુધી એ આમાં સંશોધનમાં લાગી જાય છે. રિસર્ચ એટલે સંશોધન કરવું અને એના આઈડિયાઝને કઈ રીતે આકાર આપી શકાય એમાં એ કામે લાગે છે. હર મોડેલ ઇન્ક્લુડેડ સોલાર પેનલ ફોર પાવર. તો હવે વિદિશા જે મોડેલ બનાવે છે એમાં કઈ કઈ વસ્તુઓ આવે છે? તો સોલાર પેનલ ફોર પાવર. અત્યારે આપણે પાવર માટે વીજળી ઉપર નિર્ભર છીએ.
જે મોટે ભાગે એવું કહેવાય છે કે ભવિષ્યમાં આ બધા જે સ્ત્રોતો છે એક દિવસે ખૂટી પડવાના છે, જ્યારે સૂર્ય ઉર્જા એવી છે જે ગ્રીન એનર્જી કહેવાય, જે ક્યારેય પણ ખૂટવાની નથી. તો સોલર પેનલનો ઉપયોગ કરી અને ઘરમાં કેવી રીતે પાવર લાવી શકાય. પછી છે અ પ્લાસ્ટિક રિસાયકલિંગ યુનિટ. આજના જમાનામાં તમે પ્લાસ્ટિકના પ્રદૂષણથી પણ ખૂબ જ માહિતગાર હશો કે પ્લાસ્ટિકનું પ્રદૂષણ પણ કેવી રીતે દિવસે ને દિવસે વધતું જાય છે. તો આ પ્લાસ્ટિકને કઈ રીતે રિસાયકલ કરી શકાય, કઈ રીતે એનો પુનઃ ઉપયોગ કરી શકાય, એની માટેનું એક યુનિટ છે અ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, એટલે કે વરસાદના પાણીના સંગ્રહ કરવાની સિસ્ટમ. એન્ડ ઓર્ગેનિક ફાર્મ યુઝિંગ મોડર્ન ટેકનિક, એટલે કે આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરી અને જૈવિક ખેતી કરવી. It helps children learn about their tradition and encourage them to spend less time on screen and more time with their community. આનાથી શું ફાયદો થશે કે ચિલ્ડ્રન છે, બાળકો છે, એ પોતાની ટ્રેડિશન એટલે કે પરંપરાઓ વિશે વધુ માહિતગાર થશે, એમની પરંપરાઓ વિશે શીખશે. એન્ડ એન્કરેજ ધેમ, એમને પ્રેરણા મળશે, પ્રોત્સાહન મળશે. શેની માટે? ટુ સ્પેન્ડ લેસ ટાઈમ ઓન સ્ક્રીન, મોબાઈલ કે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર ઓછો સમય વિતાવવો. એન્ડ મોર ટાઈમ, વધુ સમય પોતાના સમાજ સાથે, પોતાની કમ્યુનિટી સાથે, કુટુંબ સાથે એ વિતાવે, એવો એમને પ્રેરણા મળશે. વોટ વુડ યુ લાઇક ટુ એડ ઇન વિદિશાસ મોડલ ઓફ ક્લીન એન્ડ ગ્રીન વિલેજ? તમારી માટે એક પ્રશ્ન છે કે આ મોડેલમાં, આ પ્રોજેક્ટમાં તમે શું એડ કરવા માંગો છો? કે વિદિશાની જગ્યાએ તમે હો તો ઉપર જે બાબતો દર્શાવી કે સોલર પેનલ છે, પ્લાસ્ટિક રિસાયકલ યુનિટ છે, રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ છે કે ઓર્ગેનિક ફાર્મિંગ છે, એ સિવાયની કઈ વસ્તુઓ તમે ગ્રીન અને ક્લીન વિલેજનું જે મોડેલ છે, જે પ્રોજેક્ટ છે, એમાં જોવા માંગો છો? તો કદાચ આજના જમાનામાં એક ઉદાહરણ હું આપું કે આપણે વાઈફાઈની એડ આમાં કરી શકીએ કે વાઈફાઈ પણ આજના જમાનાની એક જરૂરિયાત બનતું જાય છે. તો એ સિવાય આવું બીજું કઈ કઈ વસ્તુઓ આમાં હોઈ શકે જે તમારે કહેવાનું છે. ઓન ધ ડે ઓફ સાયન્સ ફેર, કે હવે વિજ્ઞાન મેળાનો દિવસ આવી ગયો. વિદિશા કોન્ફિડેન્ટલી પ્રેઝન્ટેડ હર ટોપિક પ્રોજેક્ટ, કે વિદિશા છે એ પોતાનો પ્રોજેક્ટ એ ખૂબ જ આત્મવિશ્વાસપૂર્વક રજૂ કરે છે. ધ જજીસ વેર વેરી ઇમ્પ્રેસ્ડ બાય હર ક્રિએટિવ મોડલ, અને જે સ્પર્ધાના જજ છે, જે નિર્ણાયકો છે, એ પણ વિદિશાએ જે મોડલ બનાવ્યું છે એનાથી ખૂબ જ પ્રભાવિત થાય છે. શી એક્સપ્લેઇન હાઉ હર વિલેજ પ્રમોટેડ સસ્ટેનેબલ લિવિંગ એન્ડ સ્ટ્રોંગ કમ્યુનિટી વેલ્યુઝ. વિદિશા છે પોતાના પ્રોજેક્ટમાં પોતાના વિલેજ વિશેનું આખું વર્ણન એ સરસ રીતે સમજાવે છે. વિદિશાઝ પ્રોજેક્ટ વોઝ chosen ટુ રિપ્રેઝન્ટ હર સ્કૂલ એટ ધ સ્ટેટ લેવલ સાયન્સ ફેર. અને વિદિશાનો આ પ્રોજેક્ટ છે એટલો બધો સારો બનેલો છે, જજીસને પસંદ આવે છે કે સીધો તે આ રાજ્ય કક્ષાનો જે વિજ્ઞાન મેળો છે ત્યાં સુધી આ પ્રોજેક્ટને સ્થાન મળે છે. શી વોઝ અ બીટ નર્વસ, અને રાજ્ય કક્ષાએ જ્યારે એને પ્રેઝન્ટ કરવાનું છે તો એ કહે છે કે શી ઇઝ બીટ નર્વસ, એ થોડીક નર્વસ છે, ઉદાસ છે, બટ એક્સાઇટેડ, પણ સાથે સાથે એટલી જ રોમાંચિત પણ છે. ટુ પ્રેઝન્ટ હર મોડલ ટુ મોર પીપલ, કારણ કે વધુ લોકોની સામે રજૂઆત કરવાની છે તો થોડીક ચિંતા પણ છે, પણ સાથે સાથે એટલો જ ઉત્સાહ પણ છે. એટ ધ સ્ટેટ લેવલ સાયન્સ ફેર હર પ્રોજેક્ટ વોઝ યુનિક અમુંગ મેની અધર પ્રોજેક્ટ. તો ફક્ત સ્કૂલ લેવલે જ નહીં, પરંતુ જ્યારે સ્ટેટ લેવલે એટલે કે રાજ્ય લેવલે જ્યારે વિદિશાનો પ્રોજેક્ટ પ્રેઝન્ટ કરવામાં આવે છે તો એનો પ્રોજેક્ટ રાજ્ય કક્ષાએ પણ એકદમ યુનિક છે, બેજોડ છે. એના જેવો પ્રોજેક્ટ બીજા કોઈ વિદ્યાર્થીઓએ બનાવ્યો નથી. જજીસ એન્ડ વિઝિટર પ્રેઇઝડ હર ફોર કમ્બાઇનિંગ એન્વાયરમેન્ટલ સોલ્યુશન વિથ કોમ્યુનિટી ડેવલપમેન્ટ. તો જે મુલાકાતીઓ છે અને જે સ્પર્ધાના નિર્ણાયકો છે, બંને લોકો એના વખાણ કરે છે કે વિદિશાએ એના પ્રોજેક્ટમાં કમ્બાઈન કર્યું છે, એટલે મિશ્રણ કર્યું છે. શેનું? એન્વાયરમેન્ટલ સોલ્યુશન્સ, એટલે કે પર્યાવરણની જે સમસ્યાઓ છે એનું સમાધાન, અને સાથે સાથે કમ્યુનિટી ડેવલપમેન્ટ એટલે કે સમાજનો વિકાસ, આ બંને વસ્તુ સાથે થાય એનું અદ્ભુત મિશ્રણ એના આ પ્રોજેક્ટમાં જોવા મળે છે. શી ક્લિયરલી એક્સપ્લેન્ડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ યુઝિંગ રિન્યુએબલ એનર્જી, અને વિદિશા પોતાના પ્રોજેક્ટમાં રિન્યુએબલ એનર્જીનું મહત્વ ખૂબ સારી રીતે સમજાવે છે. રિડ્યુસિંગ વેસ્ટ, એટલે કે જે વેસ્ટ છે, કચરો છે, એનો રિડ્યુસ કરવો, એને ઘટાડવો. એન્ડ કીપિંગ કલ્ચરલ ટ્રેડિશન્સ અલાઇવ, અને આપણી જે પરંપરા છે, જે સંસ્કૃતિ છે,
એને જીવંત કઈ રીતે રાખવી. When the result were announced, Vidisha's model was one of the top projects in the states. અને જ્યારે પરિણામ આવે છે તો પરિણામમાં પણ વિદિશાનો જે પ્રોજેક્ટ છે એને આખા રાજ્યમાં પ્રથમ સ્થાન મળે છે. She was thrilled and proud of her efforts. તો આ રિઝલ્ટ જોઈ અને એકદમ રોમાંચિત થઈ જાય છે અને સાથે સાથે એને પોતાના એફર્ટ ઉપર, પ્રયત્નો ઉપર ગર્વ પણ થાય છે. The whole experience helped Vidisha to improve her science skills. અને આ એક એવો અનુભવ છે જે એને પોતાની વિજ્ઞાનમાં જે કૌશલ્ય છે એને વિકસાવવામાં ખૂબ મદદરૂપ સાબિત થયો છે. She understood the importance of environment and community support. અને તેને મહત્વ સમજાય છે. શેનું મહત્વ? પર્યાવરણનું અને સાથે સાથે સમાજ જીવનનું બંનેનું જોડાણ છે એનું મહત્વ તે સમજે છે. Her project inspired other at school. અને ફક્ત રાજ્યના લોકો જ નહીં પરંતુ જ્યારે એ પોતાની શાળામાં પાછી ફરે છે તો એની શાળાના શિક્ષકો અને વિદ્યાર્થી મિત્રો પણ આ પ્રોજેક્ટથી ખૂબ ઇન્સ્પાયર થયા છે. The school started using some of her ideas. અને એની પોતાની શાળાએ પણ વિદિશાના પ્રોજેક્ટમાં જે બાબતો બતાવી છે એનો અમલવારી શરૂ કરી છે. Vidisha had taken the first step toward making a real difference. She was also excited to keep working towards greener and better world. અને આ છે એ આવનારું જે ગ્રીન છે ફ્યુચર એની દિશામાં એક સરસ મજાનું એવું કદમ સાબિત થયું છે. હવે પ્રેક્ટિસમાં આપણને કેટલાક ક્વેશ્ચન્સ આપ્યા છે તો આપણે એ જોઈએ. ફર્સ્ટ, વોટ વોઝ ધ થીમ ઓફ વિદિશાઝ સાયન્સ પ્રોજેક્ટ? કે વિદિશાનો જે પ્રોજેક્ટ છે એની થીમ શું હતી? So the answer is B, clean and green village. This is the theme of the project. Now second question, write innovative solutions given in Vidisha's project. કે વિદિશાના પ્રોજેક્ટમાં જે ઇનોવેટિવ સોલ્યુશન્સ આપવામાં આવ્યા છે એની તમારે યાદી તૈયાર કરી અને લખવાની છે. ત્રીજો પ્રશ્ન છે, કમ્પ્લીટ ધ ટેબલ. એટલે કે આ ટેબલ તમારે પૂરું કરવાનું છે. ફર્સ્ટ ઇઝ વિદિશાસ પ્રોજેક્ટ. તો વિદિશાના પ્રોજેક્ટમાં કઈ કઈ બાબતો છે? તો પ્લાસ્ટિક રિસાયકલિંગ યુનિટ, કે પ્લાસ્ટિકનું રિસાયકલ કરવું. રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, એટલે કે જે વરસાદનું પાણી છે એનો સંગ્રહ કરવો. અને ત્રીજું છે ઓર્ગેનિક ફાર્મિંગ, એટલે કે જૈવિક ખેતી. જૈવિક ખેતીમાં શું હોય? દવાઓનો છંટકાવ ન હોય, કૃત્રિમ જે બધા ખાતરો અને કેમિકલ ને દવાઓ નાખવામાં આવે છે એનો સહેજ પણ ઉપયોગ કર્યા વિના, જેને આપણે છાણિયું ખાતર કહીએ, સેન્દ્રિય ખાતર છે, એનો જ ઉપયોગ કરવાનો ને કોઈ પણ પ્રકારની જંતુનાશક દવાઓનો છંટકાવ નહીં કરવાનો, જેને ઓર્ગેનિક ફાર્મિંગ કહેવાય. તો આ ત્રણ વસ્તુઓ આપણને વિદિશાના પ્રોજેક્ટમાં જોવા મળે છે. તો તમારે પણ તમારા આવો કોઈ ડ્રીમ પ્રોજેક્ટ હોય તો એ તમારે અહીંયા લખવાના છે. તમારામાંથી કોઈ જણાવશો કે તમારા કયા કયા ડ્રીમ પ્રોજેક્ટ છે? તમે કયા વિષય ઉપર કામ કરવા માંગો છો? તો એવા જે પ્રોજેક્ટ હોય એવા 3 પ્રોજેક્ટની યાદી તમારે અહીંયા લખવાની છે. ત્યારબાદ આપણે આગળ વધીએ. બી, અંડરલાઇન સિમિલર સેન્ટેન્સીસ ફ્રોમ ધ સ્ટોરી. એટલે કે નીચે તમને અહીંયા 4 વાક્યો આપ્યા છે. એ વાક્યના જેવો જ અર્થ ધરાવતા વાક્યો તમારે પાઠમાંથી શોધી અને લખવાના છે. પહેલું છે, શી વોઝ નર્વસ બટ ફર્મ ટુ શોકેઝ હર પ્રોજેક્ટ ટુ અ વાઇડર ઓડિયન્સ. તો આ વાક્ય તમને પાઠમાં ક્યાં જોવા મળે છે એ તમારે ગોતવાનું છે. તો જુઓ અહીંયા આપેલું છે, શી વોઝ અ બીટ નર્વસ બટ એક્સાઇટેડ ટુ પ્રેઝન્ટ હર મોડલ ટુ મોર પીપલ. એટલે આ જે વાક્ય છે એ પહેલાનો જવાબ છે, જે મેં યલો કલરમાં હાઇલાઇટ કર્યું છે તે. હવે બીજો પ્રશ્ન આપણે જોઈએ. વિદિશા સ્કૂલ કમ્પેનિયન્સ એન્ડ ટીચર્સ વેર ઇન્સ્પાયર્ડ બાય હર વર્ક. કે વિદિશાના સહઅભ્યાસી મિત્રો છે અને શિક્ષકો છે એ પણ એના પ્રોજેક્ટથી ઇન્સ્પાયર થયા છે, પ્રેરિત થયા છે. તો આનો આન્સર તમને ક્યાં જોવા મળશે? અહીંયા, ધ સ્કૂલ સ્ટાર્ટેડ યુઝિંગ સમ ઓફ હર આઈડિયાઝ. તો આ છે એ બીજાનો આન્સર આવશે. ત્યારબાદ ત્રીજું વાક્ય જોઈએ આપણે. શી વર્કડ હાર્ડ ઓન હર પ્રોજેક્ટ ફોર મેની ડેઝ. કે તેણે પોતાના પ્રોજેક્ટ ઉપર ઘણા દિવસો સુધી કામ કર્યું. તો પાઠની શરૂઆતમાં જ તમને આનો જવાબ મળશે. શી સ્પેન્ટ સેવરલ વીક્સ રિસર્ચિંગ એન્ડ વર્કિંગ ઓન હર આઈડિયાઝ. અહીંયા પૂર્ણ વિરામ, અહીંયા સુધીનો એ ત્રીજાનો જવાબ આવશે.
અને ત્યારબાદ ચોથું વાક્ય જોઈએ. હર પ્રોજેક્ટ ઇન્ડિકેટેડ ઓલ ધ ફેસિલિટીઝ ફોર ગ્રીન એન્ડ ક્લીન વિલેજ. કે એનો પ્રોજેક્ટ છે એ ગ્રીન અને ક્લીન વિલેજ માટે કેવી કેવી સુવિધાઓ હોવી જોઈએ એ બાબતનો નિર્દેશ કરે છે. તો એની માટેનો જવાબ અહીંયા છે. હર મોડેલ ઇન્ક્લુડેડ સોલાર પેનલ્સ ફોર પાવર, a plastic recycling unit, a rainwater harvesting system and organic farm using modern techniques. તો આ જે છે એ 3 લીટી એ ચોથા પ્રશ્નમાં જવાબ તરીકે આવશે. ત્યારબાદ આગળની એક્ટિવિટી જોઈએ. કમ્પ્લીટ ધ વર્ડ્સ, એટલે કે તમને આ જે અધૂરા સ્પેલિંગ આપેલા છે એ તમારે પૂર્ણ કરવાના છે. તો પહેલો છે PROJECT, એટલે કે પ્રોજેક્ટ. બીજો છે SMART, એટલે કે સ્માર્ટ. ત્રીજો છે VILLAGE, વિલેજ. અને ચોથો છે SCHOOL, એટલે કે સ્કૂલ. આવી રીતે તમારે આ સ્પેલિંગની પૂર્ણ કરવાના છે. ત્યારબાદ હવે આપણે આગળની એક્ટિવિટી જોઈએ. તો એની સૂચના તમે જોઈ શકો છો. લેબલ ધ મેસેજ ટુ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ પિક્ચર. એટલે કે નીચે તમે જુઓ તો 4 ચિત્રો તમને બતાવી છે અને એની સૂચનાઓ તમને ઉપર આપેલી છે, જે લેબલ છે તે. તો ચિત્ર જોઈ અને યોગ્ય લેબલ તમારે લખવાનું છે. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે અહીંયા જુઓ તો ક્લીન યોર સરાઉન્ડિંગ્સ, એટલે કે તમારી આસપાસનું વાતાવરણ, પર્યાવરણ એને શુદ્ધ રાખો, સ્વચ્છ રાખો. તો આ જે તમે ચશ્મા જોઈ શકો છો ગાંધીજીના, તો એ તમે હંમેશા સ્વચ્છતા મિશન સાથેનો જે લોગો છે એમાં જોયા હશે, સ્વચ્છ ભારતના લોગો તરીકે. તો અહીંયા આપણે શું લખીશું? ક્લીન ઇન્ડિયા. અહીંયા જો વિકલ્પોમાં આપેલું છે ક્લીન ઇન્ડિયા, તો એને આપણે સ્વચ્છ ભારતના લોગોની બાજુમાં લખવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો કે ડસ્ટબિન છે, એનો ઉપયોગ કરવાનું કહે છે કે યુઝ મી, એટલે કે મારો ઉપયોગ કરો. અને આ ડસ્ટબિન છે, તો અહીંયા આપણે લખશું યુઝ ડસ્ટબિન્સ. નીચે તમને 2 અલગ અલગ કલરની ડસ્ટબિન્સ, કચરા ટોપલી દેખાય છે. એક છે એ બ્લુ કલર છે અને બીજો છે ગ્રીન કલર છે. તો તમે બધા કલર કોમ્બિનેશન વિશે જાણો છો કે જે ગ્રીન છે એ વેટ, એટલે કે ભીના કચરા માટે હોય છે, જ્યારે બ્લુ છે એ ડ્રાય, એટલે કે સૂકા કચરા માટે હોય છે. આપણે જે અલગ અલગ પ્રકારનો કચરો છે એ અલગ અલગ ડસ્ટબિનમાં નાખવો જોઈએ. એટલે અહીંયા આવશે ડ્રાય વેસ્ટ અને બીજામાં આવશે વેટ વેસ્ટ. આવી રીતે તમારે લખવાનું છે. ત્યારબાદની એક્ટિવિટી આપણે જોઈએ તો એક્ટિવિટી બી, સ્ટડી ધ પોસ્ટર એન્ડ રાઇટ સેન્ટેન્સીસ અબાઉટ ઇટ. એટલે કે નીચેના આ જે કોષ્ટક છે, પોસ્ટર છે, એનો તમે ધ્યાનથી અભ્યાસ કરો. તો પહેલામાં તમને સોલર એનર્જી બતાવશે. બીજામાં લખ્યું છે ટર્ન ઓફ લાઇટ, એટલે કે જ્યારે જરૂર ન હોય ત્યારે વીજળીનો ઉપયોગ બંધ કરવો. પછી છે વિન્ડ એનર્જી, એટલે કે પવન ઉર્જા. અને અહીંયા રિડ્યુસ, રિસાયકલ એન્ડ રીયુઝ, એટલે કે કોઈ પણ પ્લાસ્ટિકની વસ્તુઓ છે એનો ઉપયોગ ઘટાડો, એને ફરી વખત ઉપયોગ કરો, અથવા તો એ વસ્તુ એક વખત ફેંકી દેવા જેવી હોય તો એમાંથી પછી એને રિસાયકલ કરીને નવી બનાવો. ઉદાહરણ તરીકે એક વાક્ય આપ્યું છે, વી શુડ યુઝ સોલાર એનર્જી, કે આપણે સોલાર એનર્જી વાપરવી જોઈએ. તો આવી જ રીતે આ બધાનો ઉપયોગ કરી અને તમારે વાક્યો બનાવવાના છે. હવે આપણે આગળની એક્ટિવિટી તરફ વધીએ, જેનું નામ છે લેંગ્વેજ ફંક્શન્સ. તો જોઈએ. કમ્પ્લીટ ધ ટેબલ એઝ પર ગિવન ધ એક્ઝામ્પલ, કે ઉદાહરણ પ્રમાણે આ વાક્યો છે એને પૂરા કરો. તો ગો છે તો ક્યાં? ગો અપસ્ટેર્સ, એટલે કે ઉપરના માળે જાઓ. એવી રીતે બ્રશ, તો બ્રશમાં શું આવશે? સી. તો સીમાં છે બ્રશ યોર ટીથ જેન્ટલી, કે તમારા દાંતને રેગ્યુલરલી, બ્રશ યોર ટીથ રેગ્યુલરલી, તમારા દાંત રેગ્યુલર સાફ કરો. પછી ત્રીજું છે સ્વિચ ઓફ, તો સ્વિચ ઓફમાં જી, તો સ્વિચ ઓફ યોર મોબાઈલ, કે તમારો ફોન સ્વિચ ઓફ કરો. ત્યારબાદ ચોથું ફોલો, તો ફોલો ધ ઇન્સ્ટ્રક્શન્સ, એટલે કે સૂચનાઓનું કડક પાલન કરો. પછી પાંચમું છે ડ્રાઈવ, તો ડ્રાઈવમાં બી, સ્લોલી, કે તમારું વાહન ધીમે ચલાવો. પછી છઠ્ઠું ડુ નોટ, તો ડુ નોટમાં એફ, ડુ નોટ વેસ્ટ વોટર, કે પાણીનો બગાડ કરો નહીં. અને સાતમું છે ક્લીન, તો ક્લીનમાં આવશે ઈ, ક્લીન યોર રૂમ, કે તમારો રૂમ સ્વચ્છ અથવા સાફ રાખો કે કરો.
બરોબર, આવી રીતે આ તમે કરી શકો છો. આપણે ત્યારબાદની એક્ટિવિટી જોઈએ તો ક્લાસિફાય ધ ઇન્સ્ટ્રક્શન્સ ઇન ધ ફોલોવિંગ ટેબલ. તો અહીંયા તમને કેટલીક સૂચનાઓ આપી છે. બરોબર, એ સૂચનાઓને તમારે નીચેના જે 3 કોષ્ટકો છે એમાં વર્ગીકૃત કરવાની છે. પહેલું છે સ્કૂલ એટલે કે શાળા, બીજું છે હોમ એટલે કે ઘર, અને ત્રીજું છે પબ્લિક પ્લેસીસ એટલે કે જાહેર સ્થળો. તો હવે એક કામ કરીએ, નીચેના વાક્યો છે હું વાંચતો જાઉં છું. વાંચી અને તમારે કહેવાનું છે કે આ વાક્ય ક્યાં આવશે, અને જે વાક્ય જે વિભાગને લાગુ પડતું હોય એ વિભાગમાં તમારે એ વાક્ય લખવાનું છે. સમજી ગયા બધા? સરસ. તો પહેલું જોઈએ, સ્ટેન્ડ ઇન ક્યુ એટલે કે લાઈનમાં ઊભા રહો. તો આ વાક્ય તમને ક્યાં સાંભળવા મળે? તો સ્કૂલે સાંભળવા મળે ને. સરસ. તો લાઈનમાં ઊભા રહો એ વાક્ય તમારે સ્કૂલમાં લખવાનું છે. પછી બીજું છે કીપ ક્વાઇટ, શાંતિ જાળવો. તો આ વાક્ય તમને ક્યાં સાંભળવા મળે? એ પણ મોટા ભાગે તમને સ્કૂલમાં સાંભળવા મળે. પછીનું છે ગો એન્ડ બ્રિંગ 1 kg પોટેટો, કે જા અને 1 કિલો બટેટા લઈ આવ. તો આ વાક્ય તમે ક્યાં સાંભળશો? તો સ્વાભાવિકપણે તમને ઘરેથી જ એવી સૂચના મળે ને, ઘરેથી કે બજારમાં જઈ અને 1 કિલો બટેટા લઈ આવો. તો હવે હું એક એક વાક્ય બોલીશ, તમારે તમારી રીતે જે વિભાગમાં આવતું હોય ત્યાં લખવાનું છે. યુઝ ગ્રીન એન્ડ બ્લુ ડસ્ટબિન, કે ગ્રીન અને બ્લુ ડસ્ટબિનનો ઉપયોગ કરો. પછીનું છે ડોન્ટ સ્મોક, કે કોઈએ ધૂમ્રપાન કરવું નહીં. ડોન્ટ થ્રો રબિશ હિયર એન્ડ ધેર, અહીંયા અને ત્યાં ગમે ત્યાં કચરો ફેંકવો નહીં. ટર્ન ઓફ ધ લાઇટ્સ, લાઇટ બંધ કરો. ક્લોઝ ધ ડોર, દરવાજો બંધ કરો. સ્વિચ ઓફ યોર મોબાઈલ, તમારો મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરો. ડોન્ટ શાઉટ, રાડો પાડવી નહીં. સીટ પ્રોપરલી, વ્યવસ્થિત બેસો. બુક યોર ટિકિટ્સ હિયર, તમારી ટિકિટ અહીંયા બુક કરાવો. ટેક ઓફ યોર શૂઝ, તમારા ચપ્પલ કે શૂઝ અહીં ઉતારો. ડોન્ટ ટોક વેન અધર્સ સ્પીક, બીજા જ્યારે બોલતા હોય ત્યારે વાતો કરવી હોય નહીં. વેઇટ ફોર યોર ટર્ન, તમારા વારાની રાહ જુઓ. તો બરોબર, આ જે વાક્યો છે એનું ગુજરાતી મેં તમને કરી દીધું છે. યોગ્ય ખાનામાં તમારે એને જોઈ અને લખવાના છે. ત્યારબાદ આગળની એક્ટિવિટી જોઈએ. સી, રિસ્પોન્ડ ટુ ધ સિચ્યુએશન્સ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ, કે યોગ્ય પરિસ્થિતિ પ્રમાણે રિસ્પોન્ડ કરી અને વાક્ય પૂર્ણ કરો. સમવન ઇઝ કટિંગ ટ્રી, માની લો કે કોઈ વ્યક્તિ વૃક્ષ કાપે છે, તો તમે શું કહેશો? ડોન્ટ કટ ટ્રીઝ, કે વૃક્ષો ન કાપો. બીજું, સમવન થ્રોઝ ગાર્બેજ ઓન ધ રોડ, કોઈક રોડ ઉપર કચરો ફેંકે છે, તો એને શું કહેશો? યુઝ ડસ્ટબિન્સ, કે કચરા ટોપલીનો ઉપયોગ કરો. ત્રીજું, સમવન પુટ્સ ધ ટેપ ઓપન, કોઈ વ્યક્તિ નળ ખુલ્લો છોડી દે છે, તો શું કહેશો? ટર્ન ઓફ ધ ટેપ્સ, નળ બંધ કરો. રાજ ઇટ ફૂડ વિથ ડર્ટી હેન્ડ્સ, કે રાજ છે એ ગંદા હાથે જમે છે, તો એને શું કહેશો? વોશ હેન્ડ્સ, કે જમતા પહેલા હાથ ધુઓ. આગળનું જોઈએ. અનસ્ક્રેમ્બલ ધ વર્ડ્સ એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ, એટલે કે નીચેના 6 વાક્યો તમને બતાવશે કે જે આડાવળા ક્રમમાં છે. ઉદાહરણ તરીકે જુઓ તો યોર, ડુ અને હોમવર્ક. પણ જ્યારે એને સીધા ક્રમમાં ગોઠવીએ તો આવું વાક્ય બને કે ડુ યોર હોમવર્ક, તમારું ગૃહ કાર્ય કરો. તો આપણે બાકીના બધા વાક્યો જોઈએ. પાસ ધ સોલ્ટ પ્લીઝ, કે મીઠું આપો. સ્વિચ ઓફ યોર ફોન, તમારો ફોન સ્વિચ ઓફ કરો. ત્રીજું, ડોન્ટ ફર્ગેટ યોર કીઝ, તમારી ચાવી ભૂલતા નહીં. વોશ યોર હેન્ડ્સ બિફોર ઇટિંગ, જમતા પહેલા તમારા હાથ ધોવો. બ્રિંગ અ ગ્લાસ ઓફ વોટર ફોર મી, મારી માટે પાણીનો એક ગ્લાસ લાવો. અને છેલ્લું છે ડોન્ટ ટચ ધ સ્ટેચ્યુ, કે મૂર્તિને કોઈએ સ્પર્શ કરવો નહીં. તો આવી રીતે આ આડાવળા વાક્યો છે અને સીધા ક્રમમાં ગોઠવી શકાય. ત્યારબાદ આપણે વોકેબ્યુલરીનો જે સેક્શન છે એ જોઈએ. તો મેચ ધ હેન્ડ વોશિંગ ટેકનિક સ્ટેપ્સ વિથ ધ પિક્ચર, કે હાથ ધોવાની જે પ્રોપર રીત છે એ તમને અહીંયા ચિત્રમાં બતાવી છે, જે તમારે યોગ્ય રીતે લખવાની છે. તો અહીંયા તમે જોશો તો ફોકસ ઓન રિસ્ટ,
એટલે કે કાંડું તમારું છે એ વ્યવસ્થિત ધોવો. ત્યારબાદ છે આ ચિત્રમાં વોટર એન્ડ સોપ. તો હાથમાં શું નાખવામાં આવે છે? પાણી અને સાબુ. વોટર એન્ડ સોપ. પછી છે પામ ટુ પામ, એટલે કે હાથ ધોતી વખતે બંને હથેળીઓ સામસામે તમારે ઘસવાની છે. પછી આ ચિત્રમાં છે બિટવીન ધ ફિંગર્સ, એટલે કે બંને આંગળીઓની વચ્ચેનો ભાગ છે એને પણ તમારે બરોબર ઘસી અને સાફ કરવાનો છે. ફોકસ ઓન થંબ, એટલે કે તમારા અંગૂઠા પણ તમારે ઘસવાના છે કે ધોવાના છે. બેક ઓફ હેન્ડ્સ, હાથની પાછળનો જે ભાગ છે એને પણ તમારે વ્યવસ્થિત હેન્ડવોશ કરવાના છે. હવે આપણે આગળની એક્ટિવિટી જોઈએ. તો સૌથી પહેલા એની સૂચના સમજો. સ્ટડી ધ પિક્ચર ઓફ ડિફરન્ટ ટાઈપ ઓફ ડસ્ટબિન એન્ડ ક્લાસિફાય ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. તો નીચેની તમને સૂચનાઓ આપી છે એ અલગ અલગ કલરના ડસ્ટબિનને લાગુ પડે છે. અહીંયા તમે જોઈ શકશો કે તમને પેલું ગ્રીન ડસ્ટબિન આપેલું છે. તો ગ્રીન ડસ્ટબિનમાં શું હોય? તો કે વેટ વેસ્ટ, એટલે કે ભીનો કચરો. જે બ્લુ ડસ્ટબિન છે એમાં શું લખેલું છે? ડ્રાય વેસ્ટ, એટલે કે સૂકો કચરો. પછીનું જે ડસ્ટબિન છે એમાં લખેલું છે સેનિટરી વેસ્ટ, એટલે કે જે મેડિકલનો દવાખાનાનો જે કચરો છે એ બધો કચરો અહીંયા આવશે. અને ચોથો છે એ ઈ વેસ્ટ, એટલે કે ઇલેક્ટ્રોનિક વેસ્ટ. આપણી જે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ જે છે એ બગડી ગયેલી છે એને આ વિભાગમાં નાખવામાં આવે છે. તો એક ઉદાહરણ જુઓ તમે. તો વેટ વેસ્ટમાં આવશે બનાના પીલ્સ, ડ્રાયમાં આવશે વેસ્ટ પેપર્સ, સેનિટરીમાં આવશે યુઝડ સેનિટરી પેડ્સ અને ઈ વેસ્ટમાં આવશે બેટરી. તો તમારી સરળતા માટે મેં જે વાક્યો છે એને અલગ અલગ કલરથી કોમ્બાઈન કરી દીધેલા છે. દાખલા તરીકે ભીનો કચરો છે તો આ કેવા કલરની કચરા ટોપલી છે? સરસ, ગ્રીન કલરની. તો અહીંયા જુઓ, જેટલા જેટલા શબ્દો ઉપર મેં ગ્રીન કલરથી હાઇલાઇટ કર્યું છે એ બધા આ વિભાગમાં આવશે. સમજાઈ ગયું તમને? જુઓ, બનાના વેસ્ટ છે અહીંયા લખ્યું છે, તો અહીંયા પણ તમે ઉપર જુઓ બનાના પીલ્સ, એટલે કે કેળાની છાલ. પછી બીજું શું છે? વેજીટેબલ વેસ્ટ, એટલે કે શાકભાજીનો કચરો. અને અહીંયા છે ફ્રૂટ લેફ્ટ ઓવર્સ, એટલે કે ફ્રૂટની છાલ ને વધારાનું જે કાંઈ આપણે કાઢી નાખેલો ભાગ હોય એ બધો. તો જે વસ્તુ મેં ગ્રીન કલર કરેલો છે એ ગ્રીન કલરનો ભાગ કયા વિભાગમાં આવશે? તો આ ગ્રીન જે ડસ્ટબિન છે એમાં આવશે, બરોબર, ભીના કચરામાં. ત્યારબાદ ડ્રાય વેસ્ટ, એટલે કે સૂકો કચરો. તો આ કયો કલર છે? સરસ, બ્લુ કલર છે. તો બ્લુ કલરમાં મેં શું શું લખ્યું છે? વેસ્ટ પેપર્સ, બરોબર, વધારાના પેપરો. એમ્પ્ટી પ્લાસ્ટિક ગ્લાસીસ, વધારાના પ્લાસ્ટિકના ગ્લાસ, પ્લાસ્ટિકની બેગ. બ્રોકન વુડન આઇટમ્સ, કે લાકડાની જે ભાંગલી તૂટલી વસ્તુઓ હોય એ બધી. રેપર્સ, આપણે બધા બબલા વેફર એવું બધું ખાય છે એના જે રેપર્સ હોય છે, ચોકલેટ છે, બિસ્કિટ છે, એના કાગળ રેપર્સ છે બધા છે એ બધું છે એ આ વિભાગમાં આવશે, જેને કહેવાય સૂકો કચરો. ત્યારબાદ તમે અહીંયા રેડ કલરમાં જોઈ શકો છો તો સેનિટરી વેસ્ટ છે, તો એમાં યુઝડ સેનિટરી પેડ, ફર્સ્ટ એડ વેસ્ટ અને યુઝડ બેન્ડેજ. આ જે મેડિકલનો કચરો છે એ બધો આ કચરા ટોપલીમાં આવશે. અને એ સિવાય તમે જોશો કે 3 જગ્યાએ મેં બ્લેક કલરથી હાઇલાઇટ કર્યું છે. બેટરી, નોટ વર્કિંગ કેલ્ક્યુલેટર, એટલે કે બંધ પડી ગયેલું કેલ્ક્યુલેટર, અને ડેમેજ્ડ ક્લોક, બગડી ગયેલી ઘડિયાળ. તો આ બધું છે એ ઈ વેસ્ટમાં આવશે. તો આવી રીતે તમારે દરેક મેં કલર કરી દીધા છે એ કલર કોમ્બિનેશન મુજબ તમારે વર્ગીકરણ કરી અને નીચે જવાબ લખવાના છે. ત્યારબાદ આપણે આગળ વધીએ. કમ્પ્લીટ ધ વર્ડ પિરામિડ વિથ ધ ગિવન ક્લૂઝ, એટલે કે નીચે તમને કેટલાક ક્લુ આપેલા છે, એ ક્લુનો ઉપયોગ કરી અને તમારે આ વર્ડ પિરામિડ પૂરો કરવાનો છે. તો જોતા જઈએ આપણે. ડોન્ટ સ્ટેન્ડ, ઊભા ન રહો. તો ઊભા નથી રહેવાનું તો શું કરવાનું છે? તો કે સીટ, બેસો. તો પહેલો તમે જુઓ તો અહીંયા પહેલાનો જવાબ છે. ઊભા નથી રહેવાનું તો શું કરો? SIT. દરેકમાં તમને IT આપેલા છે. બાકીના આગળ પાછળ શબ્દો ઉમેરીને આપણે પઝલ છે કોયડો એ પૂરો કરવાનો છે. બીજું, ધ ડોગ વિલ ખાલી જગ્યા યુ બી કેરફુલ, કૂતરો તમને કરડી જશે. તો કરડવાને કહેવાય બાઇટ. તો BITE, એટલે બીજામાં તમારે લખવાનું છે BITE. ત્રીજું છે યુઝ અ પેન ટુ રાઇટ, લખવા માટે પેનનો ઉપયોગ કરો. તો લખવા એટલે રાઇટ, WRITE.
ચોથું છે અ કેટ્સ બેબી ઇઝ કોલ્ડ, કે બિલાડીના બચ્ચાને શું કહેવાય? તો કે કિટન, KITTEN, કિટન. પાંચમું, મધર કુક્સ ફૂડ ઇન, કે મમ્મી છે એ રસોઈ ક્યાં બનાવે? તો કે કિચનમાં, તો KITCHEN, કિચન એટલે રસોડું. પછી છઠ્ઠું, હેડક્વાર્ટર ઓફ અ કન્ટ્રી ઓર સ્ટેટ ઇઝ કોલ્ડ, કે કોઈ પણ દેશ કે રાજ્યની રાજધાની છે, વડુ મથક, એને શું કહેવાય? તો કેપિટલ, CAPITAL, કેપિટલ એટલે રાજધાની. અને સાતમું, વેન યુ આર સિક યુ ગો ટુ, જ્યારે તમે માંદા હોવ તો ત્યારે તમે ક્યાં જાઓ? તો હોસ્પિટલ, એટલે છેલ્લામાં આવશે હોસ્પિટલ, HOSPITAL. તો આવી રીતે આ ક્લુના આધારે આપણે આ જે પિરામિડ છે એ પૂરો કરી શકીએ.